એક મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીએ તો અમદાવાદ પોલીસ કમિશનર જીએસ મલિક દ્વારા બદલીઓ કરવામાં આવી છે. જીએસ મલિક દ્વારા બદલીઓ કરવામાં આવી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. શહેરના 31 પીઆઈની આંતરિક બદલીઓ કરવામાં આવી હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. ખાલી પડેલી 2 જગ્યાઓ પર પીઆઈની નિમણૂક કરવામાં આવી છે. જીએસ મલિક દ્વારા બદલીઓ કરવામાં આવી છે. શાહીબાગ અને ઘાટલોડિયામાં પીઆઈની નિમણૂક કરવામાં આવી છે. જે જગ્યા ખાલી હતી ત્યાં પીઆઈની નિમણૂક કરવામાં આવી હોવાના સમાચાર. ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી સહિતની એજન્સીઓમાંથી પીઆઈની બદલીઓ કરવામાં આવી છે. અમદાવાદ પોલીસ કમિશનર જીએસ મલિક દ્વારા બદલીઓ કરવામાં આવી છે. જે પણ જગ્યા ખાલી હતી ત્યાં પણ પીઆઈની નિમણૂક કરવામાં આવી હોવાના સમાચાર. શહેરના 31 જેટલા પીઆઈ છે તેમની આંતરિક બદલી કરવામાં આવી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. ખાલી પડેલી 2 જગ્યાઓ પર પણ પીઆઈની નિમણૂક કરી દેવામાં આવી છે. આ જગ્યાઓ ઘણા સમયથી ખાલી હતી. પીઆઈની જગ્યાઓ ખાલી હોવાના કારણે હવે ત્યાં નિમણૂક કરવામાં આવી છે. શાહીબાગ અને ઘાટલોડિયામાં પીઆઈની નિમણૂક કરવામાં આવી છે. આ બંને જગ્યાઓ ખાલી હતી જ્યાં પીઆઈની નિમણૂક કરી દેવામાં આવી છે. આ સાથે ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી સહિતની એજન્સીઓમાંથી પણ પીઆઈની બદલીઓ કરવામાં આવી હોવાના સમાચાર મળી રહ્યા છે. અમદાવાદ પોલીસ કમિશનર જીએસ મલિક દ્વારા આ બદલીઓ કરવામાં આવી છે. 31 પીઆઈની આંતરિક બદલીઓ કરવામાં આવી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. શહેરમાં 31 પીઆઈની બદલીઓ કરવામાં આવી છે. આજ અંગે વધુ વાત કરીશું. સહયોગી વિરેન્દ્રસિંહ અમારી સાથે ફોનલાઈન પર જોડાયા છે. વિરેન્દ્ર, 31 પીઆઈની આંતરિક બદલી કરવામાં આવી અને જ્યાં ખાલી પડેલી જગ્યા હતી ત્યાં પણ પીઆઈને મૂકવામાં આવ્યા છે. વિગત જણાવશો. બિલકુલ થી અન્વી કે અમદાવાદ શહેરની અંદર છેલ્લા કેટલાય સમયથી જે પોલીસ ઇન્સ્પેક્ટરોની આંતરિક બદલીઓ છે તેની વાતો થઈ રહી હતી, પરંતુ તે બદલીઓની વાતો ઉપર આજે પૂર્ણવિરામ લાગ્યું હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે ખૂબ જ લાંબા સમયથી શહેર પોલીસ કમિશનર દ્વારા તમામ પોલીસ સ્ટેશનોની વિગત, તમામ પીઆઈઓની વિગતો મેળવવામાં આવી રહી હતી. જે સંદર્ભે 31 જેટલા પીઆઈઓની આંતરિક બદલી છે તે અમદાવાદ શહેરમાં કરવામાં આવી છે. બીજી બાજુ જો અન્વી વાત કરવામાં આવે તો 31 જેટલા જે પોલીસ ઇન્સ્પેક્ટરોની બદલી કરવામાં આવી છે તેની અંદર લોકલ પોલીસ સ્ટેશનથી લઈને અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ હોય, એસઓજી હોય કે આર્થિક ગુના નિવારણ શાખા હોય, તમામ જગ્યાઓ પર પીઆઈઓની બદલી છે તે કરવામાં આવી છે. તેની સાથે સાથે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનના પીઆઈ તેમજ શાહીબાગ પોલીસ સ્ટેશનના પીઆઈઓની બદલી થઈ હતી. તે સંદર્ભે જ આ બંને પોલીસ સ્ટેશનની અંદર જે પોલીસ સ્ટેશનો છે તે ચાર્જમાં ચાલી રહ્યા હતા અને ત્યારબાદ સત્તાવાર રીતે 2 પીઆઈઓની અત્યારે ઘાટલોડિયા તેમજ શાહીબાગ પોલીસ સ્ટેશનની ખાલી પડેલી જે જગ્યા હતી તે જગ્યાઓ ઉપર બદલીઓ છે તે કરવામાં આવી છે. પોલીસ સૂત્રો જે છે ડીએસપીના તેની પાસેથી જે માહિતી મળી રહી છે તે મુજબ જો વાત કરવામાં આવે તો 31 જેટલા પીઆઈઓની જે બદલીઓ છે તે આવી છે. તેની સાથે સાથે હવે અમદાવાદ શહેરની અંદર આંતરિક પીએસઆઈ કક્ષાના એટલે કે પોલીસ સબ ઇન્સ્પેક્ટર કક્ષાના જે અધિકારીઓ છે તેમની પણ બદલીઓ ટૂંક જ સમયમાં આવે તો નવાઈની વાત નહીં હોય. આભાર વિરેન્દ્ર, માહિતી આપવા માટે.